નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1, જેમાં આપણે પ્રકરણ 1, પ્રકરણ 3 અને પ્રકરણ 4નો અભ્યાસ પૂર્ણ કર્યો. આજે આપણે પ્રકરણ 2, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, આ પ્રકરણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે થોડીક સૈદ્ધાંતિક ચર્ચા આ વિષય અંગે કરીએ તો આપણને આગળ તેના પ્રેક્ટિકલ ઉદાહરણમાં સરળતા રહેશે. તો જોઈએ પ્રકરણ 2, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. તેની આપણે સૈદ્ધાંતિક ચર્ચા કરવી છે, એટલે કે થિયરી. અને તેમાં સૌ પ્રથમ મારે વાત કરવી છે હિસાબી મુદ્દત. વાર્ષિક હિસાબો જ શું કામ? હિસાબી મુદ્દત એક વર્ષ શા માટે? 2 વર્ષ શું કામ નહીં? 6 મહિના શું કામ નહીં? 3 મહિના શું કામ નહીં? 1 મહિને ફાઇનલ હિસાબો શું કામ કરવામાં આવતા નથી? આ પ્રશ્ન થવો જ જોઈએ. અને આપણા અભ્યાસને અનુલક્ષીને થતા પ્રશ્નો આપણને હંમેશા એક સાચા જ્ઞાન તરફ લઈ જતા હોય છે. ત્યારે આવા પ્રશ્નોને તંદુરસ્ત પ્રશ્નો કહેવાય, અભ્યાસલક્ષી પ્રશ્નો કહેવાય. તો આ જ પ્રશ્નનો આપણે જવાબ મેળવીએ કે હિસાબી મુદ્દત 1 વર્ષ શા માટે રાખવામાં આવી છે? તો મિત્રો, આ 1 વર્ષમાં તમામ સિઝન, તમામ ઋતુઓ, તમામ તહેવારો, તમામ તેજીમંદી આ 1 વર્ષમાં ટૂંકા ગાળામાં આવી જતી હોય છે. ટૂંકા ગાળાની તેજીમંદી પણ 1 વર્ષમાં સમાવી લેવામાં આવે છે. તો હિસાબી મુદત 1 વર્ષ રાખવાનું કારણ સમજાઈ ગયું. જો છત્રીનો કે રેનકોટનો વેપાર કરતા હોય તે શિયાળાના 4 મહિનાનો હિસાબ કરશે તો તેને ધંધામાં ખોટ અથવા નહિવત નફો જોવા મળશે. તેવી જ રીતે ઉનાળામાં પણ આ જ પરિસ્થિતિ થશે. અને ચોમાસામાં રેનકોટ અને છત્રીનું વેચાણ વધવાને કારણે તેમાં નફાનું પ્રમાણ ખૂબ જ જોવા મળશે. તેથી તટસ્થ અને ન્યાયી ધંધાનું પરિણામ મળી શકતું નથી. તો આ આપણે એક છત્રી અને રેનકોટનું જ ઉદાહરણ લીધું. આમ દરેક વસ્તુ કે જેના આર્થિક વ્યવહારો થાય છે, કે જે તે વસ્તુને લઈ ધંધો કે ઉદ્યોગ થતો હોય છે, તે તમામને 1 વર્ષના તમામ તહેવારો, તમામ ઋતુઓ, તમામ સિઝન, આ બધી જ બાબત 1 વર્ષમાં સમાવી લેવામાં આવે છે. અને તેને કારણે જ હિસાબી મુદ્દત 1 વર્ષની રાખવામાં આવે છે. આશા રાખું છું કે આ બાબત તમને સમજાઈ ગઈ હશે. હવે આપણે આગળ વધીએ તો આજે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો શા માટે તૈયાર કરવામાં આવે છે, એટલે કે તેના હેતુઓ શું છે, તે અંગેની ચર્ચા કરવાની છે. તો હેતુ નંબર 1 જોઈએ તો કાચો નફો કે ખોટ જાણવા. આ કાચો નફો કે ખોટ એટલે શું? કાચો નફો અથવા કાચી ખોટ, તો તે સમજીએ. ધંધાની મુખ્ય પ્રવૃત્તિ ઉત્પાદન, ખરીદી અને વેચાણની હોય છે. જે ધંધાની મુખ્ય પ્રવૃત્તિ છે. તો ધંધાની મુખ્ય આવક વેચાણથી થાય છે અને ધંધાનો મુખ્ય ખર્ચ
કાં ઉત્પાદન ખર્ચ છે અથવા ખરીદીનો ખર્ચ છે. તો આ મુખ્ય આવકમાંથી મુખ્ય ખર્ચ બાદ કરતા જે નફો વધે તેને કાચો નફો ગણવામાં આવે છે. અને જો આ ખર્ચ વેચાણની આવક કરતાં વધી જાય તો તફાવતની રકમને કાચી ખોટ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જો વેચાણની આવક સાથે ધંધાની અન્ય આવક ઉમેરી દેવામાં આવે તો ધંધાની કુલ આવક થાય અને ધંધાનો ખરીદીનો ખર્ચ છે એ ઉપરાંત અન્ય ખર્ચ જેવા કે પગાર, લાઇટ બિલ, ટેલિફોન બિલ, સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, ઓડિટ ફી, જાહેરાત ખર્ચ, તો આવા તમામ ખર્ચ ઉમેરી દેવામાં આવે તો ખરીદી અને આ અન્ય ખર્ચ બંનેનો સરવાળો કરતા કુલ ખર્ચ મળે. આમ આ કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરતા જે નફો મળે તેને ચોખ્ખો નફો કહેવામાં આવે છે. અને જો ખર્ચનું પ્રમાણ વધી જાય અને તેના કરતાં આવક ઓછી હોય તો તેવા સમયે તફાવતની રકમને ચોખ્ખી ખોટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે આપણે કાચો નફો, ચોખ્ખો નફો અથવા કાચી ખોટ કે ચોખ્ખી ખોટ આપણે મેળવી શકીએ છીએ. આ માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ નંબર 3 જોઈએ તો વેચણી પાત્ર નફો કે ખોટ જાણવા. અહીં ભાગીદારી પેઢી છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારો નફાની વહેંચણી ક્યારે કરી શકશે? ઘણી વખત એવું બનતું હોય કે અમુક ભાગીદાર પેઢીમાં સક્રિય રસ લેતો હોય તો તેને પગાર આપવો પડે. તો કોઈ ભાગીદારને કારણે વેચાણ વધુ થતું હોય તો તે ભાગીદારને વેચાણ પર કમિશન આપવું પડે. તો આમ જે ચોખ્ખો નફો મળેલ છે તેમાંથી ભાગીદારો પાસેથી વસૂલ કરવાની રકમ અને ભાગીદારોને ચૂકવવાની થતી રકમનો હિસાબ કર્યા બાદ જે નફો વધે તેને વેચણી પાત્ર નફો કહે છે. એટલે કે આ નફો હવે ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી શકાશે તેમ કહી શકાય. અને આ વેચણી પાત્ર નફો જો આવક વધારે હોય તો જો ખર્ચ વધી જાય તો વેચણી પાત્ર નફાને બદલે વેચણી પાત્ર ખોટ પણ આવી શકે છે. તો આ જાણવા માટે પણ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ તો પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા. ચોક્કસ મુદતના અંતે, અહીં ચોક્કસ મુદત કઈ થઈ? 1 વર્ષ. તો ધંધાકીય 1 વર્ષને બાદ પેઢીની આર્થિક સ્થિતિ કેવી છે, પેઢીની મિલકતો કેવી છે, પેઢીના લેણા કેવા છે, પેઢીમાં મૂડી કેટલી છે, પેઢીના દેવા કેટલા છે, અને આના આધારે આર્થિક સ્થિતિ જાણી શકાય. કેવી રીતે? ધારો કે પેઢીની મિલકતો અને લેણાની કિંમત તેના દેવા કરતાં વધારે હોય તો પેઢીની આર્થિક સ્થિતિ સારી ગણાય. પરંતુ પેઢીની મિલકતો કરતાં પેઢીની દેણું વધારે હોય તો પેઢીની આર્થિક સ્થિતિ નબળી છે તેમ કહી શકાય. તો આવી સ્થિતિ આપણે વાર્ષિક હિસાબમાં એક પત્રક તૈયાર કરી પાકું સરવૈયું તેના પરથી જાણી શકાય છે. અને આ હેતુથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો આપણે અભ્યાસ કરવાનો હોય છે. ત્યારબાદ આગળ વધીએ તો કરવેરાના હેતુ માટે. હિસાબી વર્ષના અંતે જે નફો થયો હોય તે નફા પર આપણે ચોક્કસ દરે ટેક્સ ભરવાનો હોય છે. સરકારને કરવેરા ભરવાના હોય છે. તો આ કરવેરાનું પ્રમાણ જાણવા માટે પણ વાર્ષિક હિસાબો તૈયાર કરવા પડે છે કે જેથી આપણને ચોખ્ખા નફાની રકમ જાણવા મળે અને તે રકમ પરથી કરવેરાની રકમ નિશ્ચિત કરી શકાય, કરવેરાની જવાબદારી નિશ્ચિત કરી શકાય. તો આ હેતુથી પણ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ભાગીદારો વચ્ચે ન્યાયી વહેંચણી માટે. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં તમામ પ્રકારના ખર્ચ અને આવકને સમાવી લેવામાં આવે છે. ત્યારબાદ ભાગીદારો વચ્ચે નફાની જે કાંઈ પણ ફાળવણી કરવાની છે તે ફાળવણી કર્યા બાદ જે વેચણી પાત્ર નફો વધે તે ભાગીદારો વચ્ચે વહેંચવાનો હોય છે, જે ભાગીદારો વચ્ચે ન્યાયી વહેંચણીનું પ્રમાણ દર્શાવે છે. તો વાર્ષિક હિસાબો તૈયાર કરવાને લીધે ભાગીદારો વચ્ચે નફાની ન્યાયી વહેંચણી થાય છે. તો આ ન્યાયી વહેંચણી માટે પણ વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય છે. આમ પ્રથમ 3 પોઈન્ટ છે
એ ધંધાનું પરિણામ દર્શાવે છે. આમ ધંધાનું પરિણામ અને ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. એક માર્કમાં પ્રશ્ન પણ પૂછાય કે ધંધાનું પરિણામ કયા ખાતા પરથી જાણી શકાય છે? તો આપણો જવાબ હોવો જોઈએ નફા નુકસાન ખાતા પરથી. અને જ્યારે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે પેઢીની આર્થિક પરિસ્થિતિ શેના પરથી જાણી શકાય? તો તેનો જવાબ થાય પાકું સરવૈયું. તો મિત્રો, આ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ. હવે વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે કેટલા ખાતા કે પત્રક તૈયાર કરવાના છે તે અંગેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અત્યારે આ તમામ બાબત તમને સમજાઈ ગઈ હશે તેવી આશા સાથે હું મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. ઘરે રહો, સુરક્ષિત રહો, સલામત રહો, સ્વસ્થ અને તંદુરસ્ત રહો તેવી શુભેચ્છા સહ આભાર અને અસ્તુ.